મરી જશે તો પણ મારા હમી નો થયો તો ઓય બા મારે શું કરવું યાર હે ને આય રેખલી ઉભી રહે તો એ રેખલી તને કઈ ખબર હે સગનો સોડી જોવા ગઈનો હારો લઈ ગયો જોવા એ શું કીધું રૂપારી એ મુય નો હોય કોઈ દી ઓલી રૂપારી એ સગના વાય હું કેટલી લબડાવું હું આવી હોવ અને સગનાને કહું કે સગના મારા હારે લગન કરી લે અને થોડોક કાઈ સોડી જોવા જાય ખોટી હોતું એ બાપ નામ બસ અને જશે તારે જોવા ગયા નો માને તો કાઈ નહીં અલી પણ આ સગનો હાસકા સોડી જોવા જોવે છે આ રાધડી મરી જાય ને તો આ બીજી સાથી વશમાં આવી મને તો એટલી ગાય ચડે છે ને સગના માથે પણ ગમે ઈ થઈ જાય સગના હારે લગન તો મારે જ કરવા હે ગમે એ નક્કી કરે ને તો થાવા જ ન દઉં અને જો મુંગી રી ગયા મુંગી એ કાઈ બોલતી નહીં સાની માની બેવજે એ બા હું તમને હજી કહું ઈ એક છોકરો બાપાને માર નથી નો કરો ને એ હવે સાની માની રે એક છોકરાએ નકી ન કરું એ એવો છોકરો તો તને જડે નહીં આ તો એની બઈ મરી જાય ને એટલે તારા નસીબ ખુલ્યા નકર તારા હાટુ તો ક્યાં આવો છોકરો ગોતવા જાવ એ દીવો લઈને ગોત ને તોય નો જડે એ બા મને બીજે ગમે એવા ઘરે દઈ દીધો પણ હું ઈ ઘરે નહીં જાઉં એ સાની માની બે સાની માની અને જો જોવા આવે ને એટલે કાઈ બોલતી નહીં કે તારું જડબું ભાંગી નાખી આ તો હું બોલવાની જ છું હવે બોલવાની દીકરી ક્યાં થાત આવા તો કિસ્મત હોય તો આવું જડે અહીંયા ખાય પીવે એવું છે કે ભલે ખાઈ પીવું મને ગમે એવા ડુબરા ઘરમાં દઈ દીધો પણ હું અહીંયા નહીં જાઉં એ મુંગી બે મુંગી એ 100 એકર તો કાયડી અને 35 વર્ષની થઈ તો એને ખબર નથી એ આ તો બટકી તું વધી નથી નકર તને જોવાય કોણ આવે અને જો એની બાઈ તો કેવી હતી ઓલી રાતડી હીરોઈન જેવી હતી હીરોઈન જેવી અને તું તો એના પગના તરિયા જેવી નથી એ બા પણ હું તો હજી હુંવાડી હો અને ઈ તો એક છોકરાનો બાપો થયો પૈણી અને એનાનું કેમ એને ગાય લગન કરું એ મારી માં તને બોલતાય નથી આવડતું હુંવારી કરતી એ કુંવારી પહેલા બોલતા શીખ કાયડી અને આમ ઘરમાં કર હમણે મહેમાન આયા પૂછશે હારા કોઈ દેખાતો નથી હશે હાલ ઊંધો તો હાલ તે કોઈ એ આવો એ હારું છે ને એ હા એ બેવો તમારા હાટુ હું ચા પાણીની વ્યવસ્થા કરું એ કરો ચા પાણીની વ્યવસ્થા એ હારા તમે આ વાત તો કરી છે ને કે મારે એક છોકરો હે એવો છેતરવાન ધંધા ન કરતા એ હા જમાઈ હા મેં કિરણબેન હારે વાત કરી છે કે મારા જમાઈને એક મોયલા ઘરનો દીકરો હશે તો હારા વાંધો નહીં આ વાયલે જ લોસા થાય ને એમાં કાંઈ વરે નહીં હો આ નોકલે ભરે કરી એ જોવા જાય એ હા મને ફોન કરું એ જો નાનજી ભાઈ આ જોઈ લીજો મારી સોડી પછી વાયથી કહેતા નહીં કે આવી છે એમ એ જમાઈ જોઈ લેજો જો આજ કિન્યા પછી વાય લીધી નો મને તમે ઠબકો દેતા હારા સોડી તો કારી હે પણ હું છે ને મારા હાટું ઘર ન બીજું કરતો આ મારા છોકરા હાટું ઘર કરું હું હો અને હારા એ છોડીને કહી દીજો અનરગઢની ધારે હે ને અહીંયા મળવા આવે એટલે હું થોડીક એને વાતચીત કરી લઉં એટલે પછી વાંધો નહીં એ હા એ વાત તમારે જે કરવું એ કરી લો પણ અમે તો વાત હવે પાકી સમજીને એ હા કિરણબેન મારા જમાઈને છોડી ગમી જાય છે હવે તમે અનળગઢની ધારે ઈને મોકલો એટલે બે એકા બીજા વાતો કરી લે અને પછી તમે તારીખ દો એટલે એમે ઘરકી જાય માર જમાઈ એ હા તમે અનળગઢની ધારે પોગો ને તમારી છોડીને વાઈન વાય મોકલું છું અને હવે એ રામે રામ એ હાલો તો હારા રામે રામ જાજા કરે મોકલજો એ હારું હાલો આવે છે તમાર વાહે એ ભલે હાલો જમાઈ એ બા મેં તમને ના નહોતી પાડી આ મુંગી રે ને ના નથી પાડી કરતી આ મારવા બેન ના મારે કાઈ નથી જોવું અહીંયા આ મુંગી એ છોકરો કેવો અસલ મજાનો હતો અને મારા ડાસા મુને કહું આમ વેતી અને પાછી ફોક કરીને આવતી ને નકર ડાસુ ભાંગી નાખી તારું હું હારું હાલો તમે આવો તો રોટલા બોટલા કરી ત્યાં રાખો એ રાખલી અલી
બે ત્રણ રોટલા લોટ હોય દે ને. બાલુ કાકી લોટ લેવો હોય ઘીરે જવાય બજારે લોટ ન મગાય હું હારે લઈને કાઈ ન રખડતી હોય અને અત્યારે તમે શું લોટ ના કરવા બપોર સડ્યા એ રેખલી નાનજી ભાઈનો ફોન આવ્યો તો તે સોરી જોવા જતા ને તમે સગનો રહ્યો ને એને હાટું તે ઓલ સોરીને અનગઢની ધારે બોલાવી વાતચીત કરવા તે કે છોકરો છે તે ભૂઈ કે હાસો જ પડે એવું વાતચીત ન કરવી પડે આ સોરી કેવી આવે ને કેવી ન આ છોકરાને કોણ હાસે એટલે વાતચીત તો કરવી જ પડે. હા બાલુ કાકી ઈ વાત તો તમારી હાચી નક્કી કરે તો છોકરાને હાસવે કે નો હાસવે એટલે પૂછવું તો જોઈ હાથે હારું તમતાર તમે લોટ લઈ આવજો અમાર ઘરેથી. મારા બાપ એટલે બધે વાત પોગી જાય નક્કી કરવાના બદલે જોવા જતા અને ઠેઠ મળવા બોલાવી લીધી. મારે અનલગઢની ધારે જ આવવું જોઈશે નકર આ ઘઘણાનું ગોઠું નાખે ને હું ટોકરી વગાડતી રહી જઈશ. અરે હું આ કહ્યું નહીં બેઠી ઓલો મને જોવા આવવાનો તો છોકરો હજી આવ્યો નહીં. મારા બા એમ કહેતા હતા કે દીવો લઈને ગોતવા જાય ને તો આવો છોકરો જડે નહીં. મારા બાર વાત હાથી દેશે નક્કી મારે નક્કી કરી જ લેવું છે. આવે એટલી વારે મારી હાથ પાડી દે. અહીંયા તો આ સોડી એકલી જ બેઠી છે સગનું છે આ છે આ સોડી છે લે પેલા પૂછી લઉં. એ બેન તમે અહીંયા કા બેઠા હો? આયા મને એક છોકરો જોવા આવવાનો તો નીની વાટે બેઠું છું. આ બાજુ આવો તો. એટલે તમારે આ રીત નક્કી કરવાનું છે. આ જોવાનું બેન એ છોકરાને મારે કંઈક વાત કરવા નથી તો એ કે અનાગઢની ધારે આવજો ને મારે બે ત્રણ વાત કરવી તમારે. હવે વાત ઈ નહીં અને વાત હવે હું તારા કરવાની હોઉં. સાંભળ મારી વાત ઈ છોકરા અરે મારે લગ્ન કરવાના છે અને અમાર બે વચ્ચે તું પડતી નહીં એટલે માથે અમારા ગામથી અહીંયા આવવું પડ્યું. આ તો સારું કર્યા મને ખબર પડી નકર મને ખબર ન પડે. એ મારી માં તારે નક્કી થોડી કર્યું નક્કી તો મારે જ કર્યું છે લે. એટલે જે નક્કી થઈ ન ગયું ને હવે નક્કી ન કરતી ઈ છોકરો તને મળવા આવે ને તો સોચી ના પાડી દીજે. ના હું કાઈ ના નથી પાડવા મને તો એ છોકરો ગમી ગયો. એટલે એમ મારી માં હું ત્રણ વર્ષથી વાયા લબડું છું અને તું પાથરી એમ કે હું ઈ વાત નક્કી કરી લઉં. હા હું તો નક્કી કરી લઉં અમારા પાકું થઈ ગયું છે વાત કરી લે એટલે પાકું જ છે અને કાલ તેડી જાય છે મને બોલતી ને તું કાઈ વચમાં બોલતી નહીં. મારા વચ્ચે પડવાની મેં તને ના પાડી ને હું તારો સગનો કોઈ દી નહીં થવા દઉં મેં કીધું ને હું એના હાટું થઈને મેં કેટલું કર્યું હજી વાંઢી સૌ વાંઢી હું એના હાટું થઈને 35 વર્ષની થઈ. હું શું કરું વેચી ની થાક નકર બે કઈ ના કોંબડે મુંડા એટલે મારી માં તું મને મારી હા તને માર સુંદા મોતીમાં મારી નો નાખું ને તો તું મને કીજે એ સગનો મારો હે માર સગનો કોઈ દી એમ કે ને મારો સગનો હે મારી માં તમે મારી નો ખાય મારી માં. Oh no! અરે બાપ રે હા તો મરી જાય શું સુવાસ તો હાલે બેભાન થઈ જાય સગનો આય આવશે તો હું કરીશ. ઓલામાં ઢળી નાખ દઉં અને આયા કણે હું બેસી જાઉં. હું કરું હું હવે સગનો નો આય આવી જાય ને તો સારું. ઓય બાપા રે આવું માર નતું કરવું તોય આવું થઈ ગયું. ઓય બાપા રે હા તો મારી માં મરી ન જાય હોય સારું કોઈ ભરી જાય છે તો પણ મારા હમી ન થાય હોત તો ઓય બા મારે શું કરવું. સગનો તો અહીંયા આવશે જ. હા તો સગનાને બધું હું જ કહી દઉં. કહી દઈશ કે એ ખોટી છે એ સગના તને મળવા નહીં આવે. તું મને કહી દે તું કહેશે હું કરીશ. કાંઈ કા બધું પૂછવાનું. મારી હજી નો આવી 2 કલાકથી જઈ છે અહીંયા કાઈ બાજવાનું નહીં થઈ
થઈ ગયું હોય મેં કાવડીએ વાત તો હખી કરી છે ને લાઈને હું વાહિયા જાઉં ઉપાડી એટલી થાય છે એ સમય એ હવે કન્યા આવી ગઈ છે તમે એને મળી લ્યો અને એકાબીજા પોતપોતાની વાત જાણી લ્યો એટલે અને આપણું હક પણ તમારું પાકું થઈ જાય હું અહીંયા ધરોડીમાં બેઠો છું તમતાર તમે અહીંયા હારે આવો તોય વાંધો નહીં મારે તો બીજી કાંઈ વાત કરવાની છે નહીં મારે મારા છોકરાની હી વાત કરવાની તમને ખબર તો છે અરે પણ જમે તમે હાવ બુદ્ધિ વિના છો કન્યાને હું હારે છો ને તો એ નહીં બોલી શકે અને તમે બે એકાંતમાં છો ને તો એની દિલની વાત તમને કરી શકશે એ હાસુ એને કાંઈક મને કહેવું હોય તો કહી દે ને તે કાંઈ વાંધો ને તમતા તમે બેહો હું એને વાતચીત કરતો હું પૈસા આપણે ઘરે જ આવી હા હું અહીંયા ધરોડીમાં બેઠો છું તમ તારે નિરાતે વાત કરીને આવજો અને બાલુ બાપુને ફોન કરી દીજો રોટલા બોટલા કરીને રાખે નકર આપણે અહીંયા ખાવાય નથી રહ્યા એ કાંઈ વાંધો નહીં ને હું ફોન કરી જ દઉં છું હાલ તમે આવી જા તમે પાથરા માર્ગે હાલ્યા છો અને મારી વાત સાંભળો જો મને તમારે લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી પણ મારે એક છોકરો છે અને છોકરો તમારે હાસવો હોય તો મારે તમારે લગ્ન કરવા નકર મને લગ્ન કરવાનું બીજું ઘર કરવાનું શોખ જ નથી લ્યો સગના તું હા સગના હું તાર વગર ન રહી શકું સગના તું બીજે શું કામ નક્કી કરે સગના તું મારા લગ્ન કર આ તું જે બોલ્યો ને એ હું કરવા તૈયાર હોઉં તો સગના તાર છોકરાનું હાથની હથેળીમાં રાખી તું કહેતો તો બીજા છોકરા નહીં થવા દો પણ તું બીજા લગ્ન કરમાં મારા હારે લગ્ન કર મેં તને કેટલી દાન ના પાડી છે કે મારે તારી હારે લગ્ન નથી કરવા તોય તું મારો સાલ ન છોડતી પણ સગના તું મારી વાત સાંભળ તું છોકરા હાટું બીજું ઘર કરે ને પણ તાર છોકરાને હું હાસું કહું સગના હું તને કેટલો પ્રેમ કરું આ રાધડી મરી જાય ને તે દુના હું તારા જ સપના જોઉં સગના આવું હું કરે મારા હારે એ મારે તારી હારે લગ્ન નથી કરવા મારે તને કેટલી દાન ના પાડવી ઓલી રાધા હતી તઈ તું મારી વાહે પડી હતી અને તું કાન ખોલીને મારી વાત સાંભળી લે આ દુનિયામાં તું સહેલી છોડી વધને એ તોય મારે તારી હારે નથી લગ્ન કરવા લે આ લવે પણ સગના ઓલી નહીં આવે હોય એ રહીને એક નંબરની ખોટી છે હું એને સારી રીતે ઓળખું હું ઈવડી તને ગમાડતી નથી અને અહીંયા આવશે નહીં હું એટલે કહું હા હાલ આપણે બે લગ્ન કરી લઈશું એ મારા તારે લગ્ન ન કરવા વેચી નહીં થતો ભલે મન ન ગમાડે ભલે મારે વાંઢું જ રહેવું પડે મારા છોકરાને હું હાંસવી લઈશ પણ મારે તારે લગ્ન ન કરવા ઉપડાય હતી સગના હા હજી કહું હું તો હા પાડ દે ને સગનો કરીને મારો આને અત્યારના પોરમાં રેખલીએ દી બગાડ નાખ્યો આ સોડી ઈજી આવી નહીં લે હવે અહીંયા ઘડીક વાટ જોઈને બેહું નહીં ટપુ દાદા એ આના કરતા તો મારી છોડીને મેં ન કાઢી હોત ને તો સારું હતું હું હારે આવ્યો તો કેવું સારું હતું આમ તો જો હજી ક્યાંય દેખાય જ નથી કાઢવાની જ નથી એકલી કાઢીને બોલું ડક કર્યું હાલો ટપુ દાદા કેટલી 2-3 કલાક થવા આવી હા મોડું થઈ જશે હાલો હાલો જટ એ તમારે ને મારી છોડીને વાત થઈ જાય પણ એ તમારે છોડી આવી જ નથી હું કયું નો વાઇટ જોઉં આય કરે એ ઘરે થીન તો વીઆવી છે એ હારું લ્યો હું કાઢું જે પૂજી નથી ને ના એ ના પૂગી લોન ગાયો ગા કાઢો એટલે અમારે મોડું છે મારે હારા હાલો ટપુ દાદા આપણે જઈને છોડીને કાઢી કેટલું મોડું કયું નહીં કાઢી છે મારી છોડી આયા નથી આવી તો જઈ ક્યાં હશે એ બાપ રે એ ટપુ દાદા એ આમ તો જો મારી છોડી આયા પડી છે એ કોઈ કે બે ભાન કરીને નાખી દીધી એ છોડી એ ઊભી થા આમ ઊભી માર આમ એ આમ ઊભી થા આમ આય અર એ સગના મોહણિયા એ આ સગના એ આયા મરતા એ બા મૂંગી એ બાપા માં વાત તો સાંભળો એ સગના એ આવું ન કરાય આમ તો જોતે મારી છોડીને બે ભાન કરીને નાખી દીધી છે એ તને તો છોડીએ ન દેવાય એ બાપા વાત તું મૂંગી મને પણ મારું કંઈક સાંભળો તો ખરા એ મને ખબર ય ન તમારે છોડીને અહીંયા ભારી ન લ્યો એ બાપ પણ પેલા મારી વાત તો સાંભળો આમરે
તારો વાંક જ નથી. એ સગના તારા ઉપર ભરોસો કરીને તો મારી છોડીને મેં આયા તને મળવા કાઢી હતી અને એમાં તે આયા બેભાન કરીને કા નાખી દીધી. એ તારા ઉપર તો ભરોસોય ન કરાય. પણ મારી વાત તો તમે સાંભળો. એ મને ખબર નથી તમારે છોડીને મેં અહીંયા ભારી નથી. એ હારા એ સમજાવો મારમાં કેવું નાખે છે. એ શું થયું કિરણબેન? એ કેમ બેને પસંદ આવી જાય ને એકાબીજાને? એ શું પસંદ આવશે? એ આવા નવા માગા લઈને નો અવાય તમારે. એ આમ તો જો મારી છોડીને બેભાન કરીને આમાં નાખી દીધી. એ મરી જાય તો કેટલી વાર લાગે? સમય એટલા બધા નીચ નથી કે તમારી છોડીને બેભાન કરી નાખે. એ હારા પણ મારું સાંભળો. એ તમ તાર તમારે નક્કી ન કરવું હોય તોય કાંઈ નહીં, પણ આવું મારમાં નાખોમાં મેં તમારી છોડીને ભારી જ નથી. હવે ઘીરે ભારી અને અત્યારે ભારી લ્યો, માનશો? એ જોયું. એ આ તો હારું કર્યા આવી અને ઉભારી જાય. નકર તો આ ડીલામ તડપડિયા મારી છોડી મરી જાય તોય માને છે. એ હારા જે થાવું હોય નહીં થાય. હવે મારે નક્કી જ ન કરવું, લગ્ન ન કરવું. હાલો આપણે સાંજમાં. એ તમે શું ના પાડતા? એ મારે જ મારી છોડીનું નક્કી નથી કરવું. એ આયલામ ભાન પડે તો 17 મુરતિયા આવશે. એટલે પુતાદા હાલો આમ. એ કિરણબેન તમે પણ મારું સાંભળો તો ખરા. એ ઉભા રહ્યો. બોલો શું કરવું મારે હવે? એ હારા હવે મને બધી ખબર પડી જાય. હું અહીંયા આવ્યો ને ત્યાં રેખલી અહીંયા બેઠી હતી. આ બધું ન ખબર કર્યું હોય ને તો આ રેખલીએ જ કર્યું હોય. બોલો. હે અને ખાતરી છે પૂરી? હા અને હવે હારા જે થવું હોય ને એ થાય. ઘરે જઈને રેખલીનો તો વારો સડાવો હે. હવે આ મને જિંદગીમાં કે જીવવાય નહીં દે. તમે જોવે કેવું કર્યું.